નમસ્તે, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. આજે આપણે 12 કોમર્સના અંગ્રેજી વિષયનો અભ્યાસ કરવાનો છે. આની અંદર ટોપિક રિમૂવ ટુ એટલે કે વાક્યમાંથી ટુ ને દૂર કરવું. આ ગ્રામરનો પોઈન્ટ બોર્ડની પરીક્ષામાં વિભાગ ડીમાં 52 થી 57 પ્રશ્નની અંદર આવે છે. તો આપણે તેનો ટૂંકમાં અભ્યાસ કરીએ. રિમૂવ ટુ એટલે કે વાક્યમાંથી ટુ ને દૂર કરવું. ટુનું ગુજરાતી પણ એવું પણ થાય છે, પરંતુ અહીંયા ટુનું ગુજરાતી આપણે અતિશય એવું લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ટુ નેગેટિવ એટલે કે નકાર અર્થમાં વપરાય છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ઘનશ્યામ ઇઝ ટુ બિઝી ટુ મીટ મી. ઇટ મીન્સ એનું ગુજરાતી એવું થાય, ઘનશ્યામ ઇઝ એટલે કે છે, ટુ એટલે કે અતિશય, બિઝી એટલે વ્યસ્ત, ટુ મીટ એટલે મળવા, અને મી એટલે મને. ઘનશ્યામ મને મળવા માટે અતિશય વ્યસ્ત છે. આનો અર્થ એવો થાય કે ઘનશ્યામ આપણને મળી શકે તેમ નથી. નથી એટલે મીન્સ કે નકાર. હવે સેન્ટેન્સ નંબર 2, ધ સમ વોઝ ટુ ડિફિકલ્ટ ફોર અસ ટુ સોલ્વ. સમ એટલે કે દાખલો, વોઝ એટલે કે હતો, ટુ એટલે કે અતિશય, ડિફિકલ્ટ એટલે કે અઘરો, ફોર અસ એટલે અમારા માટે, અને ટુ સોલ્વ, સોલ્વ મીન્સ એને સોલ્વ કરવા માટે. ગુજરાતી એનું એવું બને કે દાખલો સોલ્વ કરવા માટે અતિશય અઘરો હતો, એટલે કે દાખલો સોલ્વ થઈ શકે તેમ નથી. ધીસ બોક્સ ઇઝ ટુ હેવી ટુ લિફ્ટ. ધીસ બોક્સ ઇઝ એટલે કે છે, ટુ એટલે કે અતિશય, હેવી એટલે ભારે, ટુ લિફ્ટ એટલે ઉપાડવા માટે. બોક્સ ઉપાડવા માટે અતિશય ભારે છે. ઇટ મીન્સ આપણે બોક્સને ઉપાડી શકીએ તેમ નથી. જો મિત્રો આપણે આ ત્રણેય વાક્યનું ગુજરાતી કર્યું તો ત્રણેયની અંદર આપણે નકારનો ભાવ આવે છે. એટલે આ રિમૂવ ટુ નામનો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ નકારના સંદર્ભમાં વપરાય છે. ચાલો આપણે વાક્યમાંથી રિમૂવ ટુ એટલે ટુ ને દૂર કરવાનું છે. વાક્યમાંથી જ્યારે ટુ ને દૂર કરીએ ત્યારે એની વાક્ય રચના આપણે જો લખીએ અને સમજીએ તો સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ટુ બી નું રૂપ પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ પ્લસ સર્વનામ પ્લસ મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઇટ. આ ઇટ ઉપર વિદ્યાર્થી મિત્રો મેં એટલા માટે રાઉન્ડ કરેલ છે. ઇટ આપણે જ્યારે વાક્યને સમજીશું ત્યારે ઇટ ઘણા વાક્યની અંદર આવે અને ઘણા વાક્યની અંદર ન પણ આવે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે અહીંયા મેં 3 સેન્ટેન્સને ક્રમ આપેલ નથી. એનું કારણ વિદ્યાર્થી મિત્રો એ છે કે રિમૂવ ટુના ગ્રામરના પોઈન્ટની અંદર 3 ટાઈપના સેન્ટેન્સ આવે છે. ઘનશ્યામ ઇઝ ટુ બિઝી ટુ મીટ મી. ધ સમ વોઝ ટુ ડિફિકલ્ટ ફોર અસ. વાક્યની વચ્ચે કર્મ વિભક્તિ આવે છે, એટલે એ સેન્ટેન્સ બી ટાઈપનું છે. અને ધીસ બોક્સ ઇઝ ટુ હેવી ટુ લિફ્ટ. વાક્યની શરૂઆત કોઈ એક નિર્જીવ વસ્તુથી થાય છે, એટલે આપણે એને સી ટાઈપના સેન્ટેન્સથી ઓળખી શકીએ છીએ, ત્રીજા ટાઈપનું સેન્ટેન્સ.
તો ચાલો, ઘનશ્યામ ઇઝ ટુ બી મીટ મી, આ સેન્ટેન્સમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે ટુ ને દૂર કરવું છે. તો આ એનો આન્સર લખું છું. વાક્ય રચના પ્રમાણે ઘનશ્યામ ઇઝ, એટલે અહીંયા ટુ બી નું રૂપ છે તો ઇઝ. હવે આપણે ટુ ને દૂર કરીએ, ટુ નું ગુજરાતી અતિશય થાય. ટુ ને જ્યારે આપણે દૂર કરીએ ત્યારે ટુ જેવું જ સો, સોનું ગુજરાતી પણ અહીંયા અતિશય આપણે લેવાનું છે. ઘનશ્યામ ઇઝ સો, એના પછી વિશેષણ, સો પછી વિશેષણ, તો અહીંયા લખેલું છે વિશેષણ બિઝી. ઘનશ્યામ ઇઝ સો બિઝી, પછી વાક્ય રચના પ્રમાણે ધેટ. ચાલો, ઘનશ્યામ ઇઝ સો બિઝી ધેટ. આપણે અહીંયા ટુ ને દૂર કર્યું તો આપણે અહીંયા સો લખ્યું. ચાલો, હવે આપણે ઇન્ફિનિટિવ ટુ ને દૂર કરવાનું છે. તો ઇન્ફિનિટિવ ટુ ને દૂર કરીએ ત્યારે ધેટ પછી લખેલું છે સર્વનામ. તો વિદ્યાર્થી મિત્રો, વાક્યની શરૂઆત ઘનશ્યામથી થાય છે, તો આપણે અહીં લખી શકીએ હી. ચાલો, હવે એના પછી મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે વિદ્યાર્થી મિત્રો કાં તો તમે કેન લઈ શકો, કાં તો તમે કુડ પણ લઈ શકો. ચાલો, કેન અને કુડ આ બેમાંથી કયું લેવાનું? તો વાક્યની ઉપર આપણે નજર કરીએ તો વાક્ય છે ઇઝ ઉપરથી ખબર પડે કે વાક્ય છે એ વર્તમાનનું છે. આ વાક્ય ભૂતકાળનું છે, આ વાક્ય વર્તમાન કાળનું છે. આ ઇઝ છે એટલે વર્તમાન કાળનું વાક્ય કહેવાય. અહીંયા પણ ઇઝ એટલે વર્તમાન, અહીંયા પણ ઇઝ એટલે વર્તમાન કાળનું વાક્ય. અહીંયા વોઝ લખેલું છે એટલે ભૂતકાળનું, અહીંયા વોઝ લખેલું છે એટલે ભૂતકાળ. ઇઝ એટલે વર્તમાન કાળ, વેર એટલે ભૂતકાળ, વોઝ એટલે ભૂતકાળ અને વોઝ એટલે ભૂતકાળ. તો અહીંયા આપણે લખેલું છે વિદ્યાર્થી મિત્રો ઇઝ. અહીં ઇઝ લખેલું છે તો તમે અહીંયા કેન લગાવી શકો, કેન. ચાલો, એના પછી ઘણાને પ્રશ્ન થાય કે સર એમાં નોટ કેમ આવે? તો એનું મેં તમને ગ્રામેટિકલ પોઈન્ટની શરૂઆતની અંદર વાક્યનું ગુજરાતી કરીને મેં તમને કીધેલું કે રિમૂવ ટુ એ હંમેશા ટુ ગ્રામરનો પોઈન્ટ હંમેશા નેગેટિવ નકારના સંદર્ભમાં જ વપરાય, એટલા માટે અહીંયા નોટ લખેલો આવે. હજી એકવાર તમને કહું છું કે આનું ગુજરાતી કરીએ તો ઘનશ્યામ મને મળવા માટે અતિશય વ્યસ્ત છે. ઇટ મીન્સ ઘનશ્યામ મને મળી શકે તેમ નથી, એટલા માટે નોટ. આપણે આનું પણ ગુજરાતી કરીશું ત્યારે આપણા બે મેચ થશે. ચાલો, ઘનશ્યામ ઇઝ સો બિઝી ધેટ. ચાલો, નોટ સુધી થયું. ચાલો, હવે ક્રિયાપદ શું છે? નોટ. હી કેન નોટ, પછી મીટ અને પછી મી. ચાલો, હવે આપણે આ વાક્યનું ગુજરાતી કરીએ. ઘનશ્યામ ઇઝ એટલે કે છે, સો એટલે કે એટલા બધા, બિઝી એટલે કે વ્યસ્ત, ધેટ એટલે કે ઘનશ્યામ એટલા બધા વ્યસ્ત છે કે, હી એટલે કે તે, કેન નોટ મીટ મી, તે મને મળી શકે તેમ નથી. અહીંયા ઘનશ્યામ મને મળવા માટે અતિશય વ્યસ્ત છે. બેનું સેન્ટેન્સ નકાર એટલે ટુ આપણે નકારના સંદર્ભમાં વપરાય. હવે મારે જે વિદ્યાર્થી મિત્રો તમને જે વાત શીખવાડવાની છે, આપણે અહીંયા એક સેન્ટેન્સ ઘનશ્યામ વાળું જોયું. હવે અહીંયા આને એ ટાઈપનો પ્રકાર આપ્યા, એ ટાઈપનું સેન્ટેન્સ આપણે કહી શકીએ. હવે વાક્યની શરૂઆત કોઈ પ્રોપર સબ્જેક્ટથી થાય, નામથી થાય, એટલે એ ટાઈપનું આપણે સેન્ટેન્સ કહી શકીએ. ઘનશ્યામની જગ્યાએ માનો કે હી લખેલું આવે તો પણ એને એ ટાઈપનું સેન્ટેન્સ આપણે કહી શકીએ. પછી અહીંયા ધ સમ વોઝ ટુ ડિફિકલ્ટ ફોર અસ. વિદ્યાર્થી મિત્રો, આને બી ટાઈપનું સેન્ટેન્સ એટલા માટે કહેવાય, બી ટાઈપ સેન્ટેન્સ કહેવાય કારણ કે વાક્યની વચ્ચે કર્મ વિભક્તિ આવે છે. કર્મ વિભક્તિ. ફોર એક્ઝામ્પલ, આઈ હોય તો એનું કર્મ વિભક્તિમાં મી થાય, વી હોય તો એનું કર્મ વિભક્તિમાં અસ થાય, સી નું કર્મ વિભક્તિમાં હર થાય. આ રીતે કર્મ વિભક્તિ વાક્યની વચ્ચે આવે અને એની આગળ ફોર જેવો શબ્દ લગાવેલો હોય
એટલે બી ટાઈપનું સેન્ટેન્સ આપણે એને કહી શકીએ. એના પછી સી, ધીસ બોક્સ ઇઝ ટુ હેવી ટુ લિફ્ટ. વાક્યની શરૂઆત કોઈ નિર્જીવ વસ્તુથી થાય એટલે આપણે સી ટાઈપનું સેન્ટેન્સ એને માની લઈએ અને પછી આપણે આમાં છે ને નવે નવ વાક્યની અંદર આપણે એબીસી ટાઈપ એમ કરીને આપણે ક્રમ આપીએ એટલે આપણને ખ્યાલ આવે. જો મિસ્ટર શાહ એટલે વાક્યની શરૂઆત નામથી થઈ તો આપણે એને એ ટાઈપનું સેન્ટેન્સ કહીએ. ટી ઇઝ ટુ હોટ ફોર મી. અહીંયા ફોર મી લગાવેલું છે એટલે મી કર્મ વિભક્તિ છે એટલે આપણે એને બી ટાઈપનું સેન્ટેન્સ કહીએ. ધ ડ્રેસ ઇઝ ટુ ડર્ટી ટુ વેર. વાક્યની શરૂઆત કોઈ નિર્જીવ વસ્તુથી થઈ છે એટલે આપણે સી ટાઈપનું સેન્ટેન્સ કહીએ. ધ ગોલ્ડ રિંગ વોઝ ટુ પ્રેશિયસ ટુ બાય. ગોલ્ડ રિંગ થી વાક્યની શરૂઆત નિર્જીવ વસ્તુથી વાક્યની શરૂઆત થઈ એટલે આપણે આ વાક્યને સી ટાઈપનું કહીએ. વાક્ય નંબર 5, ધ ટાઈગર વોઝ ટુ હંગ્રી ટુ વેટ એનીમોર. આ વાક્યને આપણે સી ટાઈપનું સેન્ટેન્સ કહીએ. ધીસ હાઉસ ઇઝ ટુ સ્મોલ ટુ લીવ. આ વાક્યની શરૂઆત ધીસ હાઉસ થી થઈ છે એટલે નિર્જીવ વસ્તુથી એટલે વાક્યને સી ટાઈપનું કહીએ. ધ સ્ટાર્સ વેર ટુ મેની. વિદ્યાર્થી મિત્રો આ ફોર મી લખેલું છે એટલા માટે વાક્યને બી ટાઈપનું કહીએ. વાક્યની વચ્ચે કર્મ વિભક્તિ આવેલી છે. ધ પોયમ વોઝ ટુ લોંગ. વાક્યની શરૂઆત ધ પોયમ એટલે નિર્જીવ વસ્તુથી થઈ છે. વાક્યની વચ્ચે કર્મ વિભક્તિ પણ નથી અને વાક્યની શરૂઆત કોઈ નામથી નથી થઈ, પ્રોપર નામથી એટલે વાક્યની શરૂઆત વાક્યને સી ટાઈપનું સેન્ટેન્સ કહીએ આપણે. ધ ડોર વોઝ ટુ નેરો ફોર મિસ્ટર દવે. વિદ્યાર્થી મિત્રો અહીંયા કર્મ વિભક્તિ નથી પણ ફોર મિસ્ટર દવે લખેલું છે, બરાબર છે, એટલે આપણે એને બી ટાઈપનું સેન્ટેન્સ કહીએ. ચાલો હવે આ ક્રમ આને આપવાનું કારણ શું? ધ સમ વોઝ આ વાક્યમાંથી આપણે ટુ ને દૂર કરીએ તો આ જ સેન્ટેન્સ પ્રમાણે વાક્ય રચના પ્રમાણે ધ સમ વોઝ વાક્યમાંથી આપણે ટુ ને રિમૂવ કરવાનું છે, દૂર કરવાનું છે એટલે ટુ ની જગ્યાએ સો પછી વિશેષણ તરીકે ડિફિકલ્ટ છે અહીંયા તો ડિફિકલ્ટ લખીએ. સો ડિફિકલ્ટ ધેટ. ચાલો હવે એના પછી જે છે ને એ જ મહત્વનું છે. અહીંયા આપણે ઘનશ્યામ હતું તો ધેટ પછી આપણે અહીંયા હી મૂકેલું છે કારણ કે વાક્યની શરૂઆત ઘનશ્યામથી થઈ છે તો હી અહીંયા મૂકી દીધું. ચાલો હવે અહીંયા લખેલું છે ફોર અસ તો અસ છે એ કર્મ વિભક્તિ છે તો આપણે ત્યાં અસનું કર્તા વિભક્તિ તરીકે તમારે અસનું વી થઈ જાય. માનો કે અહીંયા મી લખેલું હોય મી તો અહીંયા આઈ આવી શકે, અહીંયા હર લખેલું હોય તો સી આવે. આ રીતે કર્મ વિભક્તિનું બી ટાઈપના સેન્ટેન્સમાં ધેટ પછી કર્તા વિભક્તિ કરવી. ચાલો વી. હવે વિદ્યાર્થી મિત્રો આ વાક્યને વોઝ ઉપરથી આપણને ખ્યાલ આવે કે વોઝ ભૂતકાળનું ટુ બી નું રૂપ છે એટલે ભૂતકાળનું વાક્ય કહેવાય તો આપણે અહીંયા મોડલ ઓક્ઝિલરીઝ તરીકે કુડ મૂકી શકાય. એના પછી નોટ, વી કુડ નોટ. ચાલો એના પછી નોટ પછી V1 તો V1 તરીકે ક્રિયાપદ સોલ્વ V1 છે એટલે સોલ્વ. હવે વિદ્યાર્થી મિત્રો જે સમજવાનું છે બોર્ડની પરીક્ષાની અંદર આ ટાઈપના સેન્ટેન્સની અંદર અડધો માર્ક્સ એલાઉડ નથી. એનું કારણ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર બોર્ડની પરીક્ષાની અંદર અહીંયા ભૂલ કરીને આવે છે એટલે આખું સેન્ટેન્સ ખોટું પડે. હું ગુજરાતી કરું છું, આ વાક્યની અંદર ઈટ કેમ ન આવે અને આ વાક્યની અંદર ઈટ આવે. હું ગુજરાતી કરું છું. ઘનશ્યામ ઇઝ સો બિઝી ધેટ હી કેન નોટ મીટ મી. ઘનશ્યામ એટલો બધો બિઝી છે કે તે મને મળી શકે તેમ નથી અને આ વાક્યનું ગુજરાતી કરું છું.
The sum was so difficult that દાખલો એટલો બધો ડિફિકલ્ટ છે, અઘરો છે, ધેટ એટલે કે વી કુડ નોટ સોલ્વ, આપણે સોલ્વ કરી શકીએ તેમ નથી. પણ હજી આ વાક્યની અંદર છેલ્લે ઈટ લગાવીએ તો હવે ગુજરાતી કરીએ. દાખલો એટલો બધો અઘરો છે કે અમે ઈટ એટલે તેને સોલ્વ કરી શકીએ તેમ નથી. આ વાક્ય પૂરું વાક્ય કહેવાય. વાક્ય નંબર 3, ધીસ બોક્સ ઇઝ ટુ હેવી. તો આ વાક્યમાંથી આપણે રિમૂવ ટુ કરીએ. ધીસ બોક્સ ઇઝ, ધીસ બોક્સ, પછી ટુ બી નું રૂપ ઇઝ, ધીસ બોક્સ ઇઝ, પછી વાક્ય રચના પ્રમાણે સો પછી ટુ ને દૂર કર્યું એટલે અહીંયા સો આવ્યું. એના પછી વિશેષણ તરીકે ત્યાં હેવી લખેલું છે, હેવી. પછી વાક્યને ધેટ વડે જોડવાનું. ચાલો એના પછી હવે અહીંયા પણ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો, ધેટ પછી વાક્ય નંબર 1 માં ઘનશ્યામ લખેલું છે, તો આપણે ધેટ પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા હી આપણે મૂક્યું. વાક્ય નંબર 2 ટાઈપ, અહીંયા ધ સમ અને વાક્યની વચ્ચે અહીંયા કર્મ વિભક્તિ છે, ફોર અસ, એટલા માટે અસ નું આપણે ધેટ પછી વી મૂક્યું. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો કે ધીસ બોક્સ ઇઝ સો હેવી ધેટ. હવે શું મૂકવું ધેટ પછી? તો સાંભળો, ધેટ પછી તમે આઈ પણ મૂકી શકો, ધેટ પછી વી પણ મૂકી શકો, ધેટ પછી ધ્યેય પણ મૂકી શકો, ધેટ પછી એનીબડી પણ મૂકી શકો. આવી વસ્તુઓ કોઈ નામના બદલાનો તમે સર્વનામ આઈ વી યુ ધે હી સી, હી પણ મૂકી શકો, સી પણ તમે મૂકી શકો અહીંયા. ચાલો હવે એના પછી નોટ, આઈ પછી અહીંયા વાક્ય લખેલું છે, વર્તમાનનું વાક્ય છે, એટલે આઈ પછી આવે આઈ વી યુ ધે હી સી ઈટ, પછી આવે કેન, વર્તમાનનું વાક્ય છે એટલે તમે કેન મૂકવાનું. એના પછી નોટ, એના પછી ક્રિયાપદ લિફ્ટ. હવે આ વાક્યનું આપણે ગુજરાતી કરીએ તો અહીંયા ઈટ ઉપર મેં વિદ્યાર્થી મિત્રો વાક્ય રચનાની અંદર રાઉન્ડ કરેલ છે. તો આ વાક્યની અંદર જેમ સેન્ટેન્સ નંબર 2 ની અંદર જેમ અહીંયા પાછળ ઈટ મૂક્યું એનું ગુજરાતી કરીએ ને તો જ ખ્યાલ આવે. એમ આ વાક્યનું આપણે ગુજરાતી કરીએ કે ધીસ બોક્સ ઇઝ એટલે કે છે આ બોક્સ, સો હેવી ધેટ એટલું બધું હેવી ભારે, ધેટ એટલે કે આઈ એટલે કે હું, કેન નોટ લિફ્ટ હું ઉપાડી શકું તેમ નથી, પણ કોને? તો આપણે છેલ્લે તમારે મૂકવું પડે આઈ કેન નોટ લિફ્ટ ઇટ. આ રીતે. હવે અમુક સેન્ટેન્સ આપણે આમાંથી સમજીએ. વાક્ય નંબર આની ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો એ ખબર પડી કે આને એ બી અને સી ટાઈપનું સેન્ટેન્સ કહેવાય. આ એ બી સી ટાઈપનું સેન્ટેન્સ મૂકવાનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ધેટ પછી તમને જે સર્વનામ તમારે મૂકવાનો છે એ સર્વનામ મૂકવાની અંદર તમને ક્યારેય તકલીફ પડે નહીં. ફોર એક્ઝામ્પલ મિસ્ટર શાહ, સેન્ટેન્સ એ ટાઈપનું, મિસ્ટર શાહ ઇઝ, મિસ્ટર શાહ ઇઝ ટુની જગ્યાએ સો, પછી ફેટ, પછી વાક્યને ધેટ વડે જોડીએ, મિસ્ટર શાહ ઇઝ સો ફેટ ધેટ. ચાલો હવે ધેટ પછી તો વાક્યનો સેન્ટેન્સનો એનો ટાઈપ જુઓ તમે, એ ટાઈપનું સેન્ટેન્સ છે વાક્ય. તો મિસ્ટર શાહ ઇઝ સો ફેટ ધેટ, વાક્યની શરૂઆત મિસ્ટર શાહથી થઈ, તો તમે સર્વનામ તરીકે તમે હી મૂકી શકો. ચાલો હવે વાક્ય ઇઝ ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવે કે વાક્ય છે એ વર્તમાનનું કહેવાય. ઇઝ વર્તમાનનું ટુ બી નું રૂપ છે, એટલે ઇઝ વર્તમાનનું ટુ બી નું રૂપ છે, એટલે તમે ત્યાં મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે કેન મૂકી શકો. કેન પછી નોટ, પછી એન્ટર ધ ડોર. વાક્ય નંબર 2,
બી ટાઈપનું સેન્ટેન્સ છે. અહીંયા વાક્યની વચ્ચે મી છે, મી કર્મ વિભક્તિ છે. ટી ઇઝ, ટુ ને દૂર કરીએ તો સો પછી વિશેષણ ધેટ, સો હોટ ધેટ. ચાલો ધેટ પછી વાક્યને જો તમે ઓળખશો એબીસી કયા પેટર્નનું છે તો જ તમને ધેટ પછી મૂકવામાં સરળતા પડશે, અધરવાઇઝ તમારે વાક્યનું ગુજરાતી કરવું પડે. ટી ઇઝ સો હોટ ધેટ વાક્ય બી ટાઈપનું વિદ્યાર્થી મિત્રો. તો મી એનું તમારે કર્તા વિભક્તિ, મીનું કર્તા વિભક્તિની અંદર થાય આઈ. તો આઈ વાક્યનો મોડલ ઓક્ઝિલરીસ મૂકવાનું. તો વાક્ય છે એ વર્તમાનનું છે. તો અહીંયા મોડલ ઓક્ઝિલરીસ તરીકે તમારે આવે કેન, આઈ કેન, પછી નોટ, એના પછી ડ્રિંક. આઈ કેન નોટ ડ્રિંક. પણ હજી યાદ રાખો કે ટી ઇઝ સો હોટ ધેટ આઈ કેન નોટ ડ્રિંક અને પછી ઈટ. આમાં ઈટ મૂકવું પડે. એનું કારણ તો તમને વાક્યનું ગુજરાતી આવડે તો જ તમને ઈટનો ખ્યાલ આવડે. બોર્ડની પરીક્ષાની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રોએ આ ઈટ લખેલું હોતું નથી એટલે એનું વાક્ય આખું ખોટું પડે છે. આની અંદર અડધો માર્ક મૂકવાની પદ્ધતિ છે નહીં. બોર્ડની પરીક્ષાની અંદર કાં તો આનો 1 માર્ક આવે કાં તો 0 માર્ક્સ મળે છે. ટી ઇઝ એટલે છે સો હોટ ધેટ, એટલી બધી ગરમ. ધેટ એટલે કે ચા એટલી બધી ગરમ છે કે આઈ એટલે હું, કેન નોટ ડ્રિંક હું પી શકું તેમ નથી, પણ કોને? તો તેને, એટલે મીન્સ કે ચા ને, એટલા માટે છેલ્લે ઈટ આવે. હવે વિદ્યાર્થી મિત્રો એક ઈટ ઉપરથી તમને બીજું એક સેન્ટેન્સ આમાંથી હું તમને શીખવાડું છું, ખાસ જોજો ખાસ. ધ સ્ટાર્સ વેર ટુ મેની ફોર મી ટુ કાઉન્ટ. વાક્ય નંબર 7 ઉપર નજર કરીએ. The stars were, ચાલો વાક્યમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે ટુ ને દૂર કરીશું એટલે સો આવશે. સો પછી વિશેષણ. આ વાક્યની અંદર વિશેષણ છે મેની. પછી વાક્યને ધેટ વડે જોડીશું, ધેટ. ચાલો વાક્યનો પેટર્ન મી ઉપરથી ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે મી છે, વાક્યની વચ્ચે કર્મ વિભક્તિ છે મી, એટલે વાક્ય બી ટાઈપનું. તો મીનું તમે કરી શકો આઈ, આઈ. હવે વિદ્યાર્થી મિત્રો વેર છે એટલે વાક્ય ભૂતકાળનું કહેવાય. વેર ભૂતકાળનું ટુ બીનું રૂપ છે તો તમે અહીં મૂકી શકો આઈ કુડ. ચાલો હવે નોટ, એના પછી ક્રિયાપદ અહીં લખેલું છે ક્રિયાપદ કાઉન્ટ, COUNT કાઉન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો તમે, અહીંયા મેં લખેલું છે વાક્ય રચનાની અંદર ઈટ, અહીંયા આપણે ગુજરાતી કરીએ તો ઈટ. અહીંયા પણ બે વાક્યની અંદર છેલ્લે આપણે ઈટ લગાવેલું છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને ઉતાવળમાં ગુજરાતી ન હોય તો ઉતાવળની અંદર વિદ્યાર્થી મિત્રો ઈટ લગાવીને જ આવતા રહીએ. ધ સ્ટાર્સ વેર એટલે હતા, સો મેની ધેટ. સ્ટાર્સ એટલા બધા વધારે હતા, મેની વધારે હતા, ધેટ એટલે કે આઈ એટલે હું, કુડ નોટ કાઉન્ટ હું ગણી શકું તેમ નથી. પણ જો તમે અહીં ઈટ લગાવીને આવો તો આ વાક્ય ખોટું પડે. ધ સ્ટાર્સ વેર સ્ટાર્સ. વાક્યની શરૂઆત વિદ્યાર્થી મિત્રો બહુવચનથી થઈ છે. આ વાક્યની શરૂઆત ધ સમ એક વચન છે એટલે છેલ્લે ઈટ આવ્યું. દાખલાને ગણી શકું તે દાખલો ગણી શકું તેમ નથી, બોક્સને ઉપાડી શકું તેમ નથી, પણ અહીં સ્ટાર્સ એટલા માટે તમારે છેલ્લે ઈટ ન આવે એના માટે તમારે છેલ્લે લગાવવું પડે ધેમ. હવે આપણે ગુજરાતી કરીએ વિદ્યાર્થી મિત્રો. ધ સ્ટાર્સ વેર સો મેની ધેટ. સ્ટાર્સ એટલા બધા વધારે હતા કે આઈ એટલે હું, કુડ નોટ કાઉન્ટ હું ગણી શકું તેમ નથી, પણ ધેમ, ધેમ એટલે સ્ટાર્સ તેઓને. એટલા માટે અહીંયા થોડુંક ધ્યાન દોરવા જેવી બાબત છે. ઈટ લગાવીને આવીએ તો આપણું વાક્ય ખોટું પણ પડે.
ચાલો હવે આમાંથી આપણે 2-3 વાક્ય શીખીએ અને બાકી સેન્ટેન્સની તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો. ધ ગોલ્ડ રિંગ વોઝ ટુ પ્રિસિયસ ટુ બાય. વાક્ય નંબર 4 સી ટાઈપનું સેન્ટેન્સ છે. ધ ગોલ્ડ રિંગ વોઝ, ટુ ને દૂર કરીએ તો ટુ ની જગ્યાએ સો પછી વિશેષણ તો પ્રિસિયસ, વાક્યને ધેટ વડે જોડવાનું. હવે આ ઇન્ફિનિટિવને દૂર કરવા માટે, ટુ ને દૂર કરવા માટે ચાલો વાક્યની પેટર્ન વિદ્યાર્થી મિત્રો સી ટાઈપનું છે એટલે સી ટાઈપનું સેન્ટેન્સ હોય તો તમે આઈ મૂકી શકો, વી, ધેય, એનીબડી. ચાલો આઈ, એના પછી વાક્ય છે વોઝ એટલે ભૂતકાળનું વાક્ય છે. તો ભૂતકાળનું વાક્ય હોય તો મોડલ ઓક્ઝિલરીઝ તરીકે તમે કુડ મૂકી શકો. આઈ કુડ નોટ, એના પછી V1 બાય એટલે ખરીદવું. ગોલ્ડ રિંગ એટલી બધી કિંમતી છે, પ્રિસિયસ એટલે કિંમતી, બાય એટલે ખરીદવું. ગોલ્ડ રિંગ એટલી બધી કિંમતી છે કે આઈ એટલે હું, આઈ કુડ નોટ બાય. હવે છેલ્લે ઇટ, આઈ કુડ નોટ બાય ઇટ, હું તેને ખરીદી શકું તેમ નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દરેક આપેલા જે સેન્ટેન્સ છે, 9 જે સેન્ટેન્સ આપણે લખેલા છે એમાંથી તમે દરેકની પ્રેક્ટિસ કરી શકો છો. આ જ ગ્રામરનો પોઈન્ટ બોર્ડની પરીક્ષાની અંદર આપણે ડી વિભાગમાં 52 થી 57માં પ્રશ્નની અંદર આવી શકે છે, જેના 5 માર્ક હોય છે. આ પોઈન્ટ ભણવા માટે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સના પોઈન્ટ આપણે વિદ્યાર્થી મિત્રો ટોટલ 20 જેટલા ભણવાના હોય છે. 20 પોઈન્ટમાંથી માત્ર 5 માર્ક્સનું આવે છે. એટલે આ ગ્રામરનો પોઈન્ટ આવે પણ ખરા અને ન પણ આવી શકે. પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આ રીતે પ્રેક્ટિસ કરો. બાકીના જે બાકીના જે સેન્ટેન્સ છે એની તમે પ્રેક્ટિસ કરીને તમારી રીતે પણ વાક્યને બનાવી શકો છો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર આવે છે એટલે આ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હજી આપણે શીખા નથી. આ માત્ર આપણે હજી વાક્યમાંથી ટુ ને દૂર કરવાનું શીખા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે આપણે આ સેન્ટેન્સને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બોર્ડની પરીક્ષાની અંદર કઈ રીતે પૂછાય એ શીખીશું. બોર્ડની પરીક્ષાની અંદર આ રીતે નથી આવતા. બોર્ડની પરીક્ષાની અંદર વાક્ય અધૂરા હોય છે. અધૂરું વાક્ય આપણે પૂરું કરવાનું હોય છે. પણ અધૂરું વાક્ય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂરું કરવા માટે પહેલા આ ટાઈપના આ રીતે સેન્ટેન્સ શીખવા પડે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આ જ ગ્રામરના પોઈન્ટનો શીખીશું. બધાને જય સ્વામિનારાયણ.